વન નેશન વન ઇલેક્શનની સાયક્લોથોન ઇવેન્ટ પહેલા જ વડોદરાના સાયકલિસ્ટોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરના 50થી વધારે સાયકલિસ્ટો જોડાયા હતા। પ્રી સાયક્લોથોનમાં શહેરના 4 દરવાજા વિસ્તારમાં સાયકલિંગ કરીને સંદેશો આપ્યો હતો। જે 15મી તારીખે સાયક્લોન થવાનું છે વન નેશન વન ઇલેક્શનના સંદર્ભે એના માટે અમે લોકો આજે બધા સાયકલિસ્ટ ગ્રુપ છે એ જ આજે મળેલા છે અને એના એક એટલે પાર્ટ રૂપે સમજો કે આ તો તમે એની તૈયારી રૂપે સમજો। અહીંયા આજે એક પ્રોમો રાઇડ કરી છે અને એક જે વન નેશન અને વન ઇલેક્શન છે આપણા રાષ્ટ્રના હિતમાં છે એ સંદર્ભે જાગૃત લોકોને કરવા માટે આ રાઇડ કરી છે અમે લોકોએ અને પ્રણવ ચાફેકર અને એટલે જે મોદી સાહેબનો જે આ વન નેશન અને વન ઇલેક્શન જે મોટો છે એને સપોર્ટ કરીએ છીએ અને એના માટે જાગૃતિ ફેરવવા માટે રાઇડ કરી છે। લોકશાહીના પર્વને જોડીને આખા ભારત વર્ષમાં વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચુનાવને વેગ આપવા વડોદરા શહેરના સાયકલિસ્ટો આજે પ્રી લોન્ચિંગ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જે 15 જૂનના રોજ થનાર સાયક્લોથોન વોકેથોન છે એમાં વડોદરા શહેરમાં અંબાલાલ પાર્ક મુકામે થનાર છે। આજે રોજ જો વાત કરીએ તો પદ્માવતી સુરસાગરથી આ રૂટ શરૂ થયો હતો। લહેરીપુરા ગેટથી માંડવી થઈ ડાબી બાજુ ચાપાને દરવાજાથી ચીપવાડ થઈ પાનીગેટ દરવાજાથી પરત માંડવી થઈ ગેંડી ગેટ થઈને પરત કમુબાળા હોલ થઈ ભગતસિંહ સ્ટેચ્યુથી અત્યારે ન્યાય મંદિર જે ફુવારો છે ત્યાં પરત આખી યાત્રા શુભ રીતે પાર પડી છે અને તમામ સાયકલિસ્ટોએ એક ધ્યેય પણ લીધું છે અને લોકો સુધી આ સંદેશ પહોંચે એના માટે મંતવ્ય ન્યૂઝ જે પહેલ કરી છે એને અભિનંદન આપે।